બેફામ વરસાદ, કીડી મકોડા બહાર અને અચાનક સામે આવ્યો સાપ। રાતે વરસાદ કઈ હતો નહીં। આવું વ્યૂ જોઈને તો દિલ ગાર્ડન ગાર્ડન। બારોબાર આવીને હું એકદમ ચોકી ગયો। મારી ભેહું ખાતી હતી નીણ। પેટ પૂજા કરી પછી ભાઈ થોડુંક પાણી તો જોઈએ ને, પછી મેં ભેંસુને પાણી પાઈ દીધું। થોડીક કલાક પછી મને લાગતું હતું કે વરસાદ આવશે, તા વરસાદ આવી ગયો। વરસાદની મજા લીધી અને પછી મને લાગ્યું મારી ગાડી પલટતી લાગે। પછી હું અડી ઘાટ તો ગયો અને મારી ગાડી લીધી। જ્યાં વરસાદ ન આવે ત્યાં મેં મારી ગાડી મૂકી દીધી। અમારી ઘરે તુલસીમાં છે। વરસાદ થયો એટલે આ મકોડિયું નીકળ્યું। મને આ જોઈને અસરત લાગી અને આ મકોડિયું તો જો કેવી નીકળી રહી છે। મારે જવાનું હતું નીલ લેવા અને મારા બાપા નીલ નાખતા હતા ભેંસુને। જાઉં છું દાંતેડું લેવા રિક્ષામાં। દાંતેડું કાઢ્યું, આવી રીતે ઘાસ વાઢી નાખું તો મારા બાપાએ ઘાસ નાખી દીધું। ગાડીમાં દાંતેડું રાખ્યું, ચાવી લીધી, ગાડી ચાલુ કરી, આવી ગયા ખળ વાઢવા। આવા પાણીમાં જતા હતા, મારી નજર આના ઉપર પડી ગઈ। પેલા કંઈક બીજું લાગ્યું, સરખાએ જોયું, ઓ આ તો હરફ છે। હરફ ભલે હોય, નીણ તો તોય વાઢી લીધી। મને ઠંડી વાય એના પહેલા લાઈક ફોલો કમેન્ટ કરતા જાજો।